ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મારા વ્લોગની યાદ શરૂઆત કરું છું. એવું છું મારા દૂધની વાડીએ. જોકે અહીંયા તો ઘઉં વવાઈ ગયા, ઉગી પણ ગયા ઘઉં, પણ ધૂળના ઢગલા છે. વીણો આવ્યા છે મમ્મી ને પપ્પા વીણે. મને ભાંગું ટૂટું ઉકલે નથી ઉકલતું, એટલે હું આવી ગયા બાજુ વિડીયો શૂટ કરવા. અને મિત્રો, ખાસ વસ્તુ તમારે મારે એ શેર કરવાની છે કે અમારે ગુંદા આવી ગયા. આપણે જે અથાણાના ગુંદા ખાઈએ ને, લીલા ગુંદા, એ ગુંદા છે અમારા ગુંદામાં અત્યારે. તમે બનાવી હું તમને બતાવું. આ મિત્રો, આ નેપિયર ખડ છે. આમ તો જો કે એમાં વચ્ચે નારિયેરી વાવેલી છે બધી. આમાં આગળ વચ્ચે આ ખડ વાવ્યું હતું કે નારિયેરીને ઓથરામાં નારિયેરી થઈ જાય. સોરી, નારિયેરીને ઓથરો મળે ખડનો તો નારિયેરી મોટી થઈ જાય. પછી હવે મોટી થઈ ગઈ છે આરી. હવે તો લગભગ 6-1 મહિનાની અંદર આમાં ત્રોપા આવવાનું શરૂ થઈ જશે. બાકી આ જે નેપિયર ખડ કઈ બુલેટ ખડ છે, એમાં વચ્ચે વચ્ચે પાછા ગુંદાય છે. ટોટલ અમારા અહીંયા 4 ગુંદા છે. એ 4 ગુંદામાં આ એક ગુંદામાં મને ગુંદા દેખાય છે. આમાં છે ગુંદા જોરીઓ. અહીંયા મારા આંદગીરીની ઉપર તમે જોશો તો દેખાય છે ઉપર. અહીંયા રહ્યા મિત્રો, આ છે ગુંદા. અલગ અલગ ગણાય છે. મિત્રો, એક જાંબુડી તો છે જ, જે સફેદ કલરના જાંબુ આવે છે. ઘરે લાલ જાંબુડી છે. અને જમરૂખડી છે, જે એની રીતે ગ્રો કરી છે. હું તમને બતાવું જઈએ ત્યાં. કેમ કે અહીંયા છે ને મિત્રો, મારે ઘોઘલા ટાઈપ થાય, જીવાળા હોય. એ કઈડે ને તો મિત્રો બહુ બળતરા થાય શરીરમાં. બતાવું તમને. મિત્રો, એ ઘોઘલા હતા. એ કઈડે તો શરીરમાં બહુ બળતરા થાય. પણ છતાંય હું તમને લઈ જાઉં બતાવવા. અહીંયા રહી આ જમરૂખડી. એની રીતે ગ્રો થઈ છે. મેં વાવી નથી, પણ પંખીડા લઈ આવ્યા હોય જમરૂખ ખાવા હાટું. એ ખાઈને વધારાનું જે વધ્યું હોય એ નાખી દીધું હોય, એમાં ગ્રો થઈ ગઈ છે જમરૂખડી. બહુ મોટી છે. બાકી મિત્રો, ખાસ તો મારે તમારે આ શેર કરવાનું હતું કે મારા ગુંદામાં ગુંદા આવે છે. મૂગ નીચે પડી ગયા, હું તમને બતાવું ભાઈઓ. બાકી આ સિઝનમાં ગુંદા ન હોય. અહીંયા રહ્યા. છે ઘણી જગ્યાએ નીચે પડ્યા છે. અને અમુક મોટા મોટા લુરખાયા એવા છે અહીંયા છે. અહીંયા રહ્યો આ ગુંદો. આ થડ પાકી ગયું છે. મેં વચ્ચે જોઈને ઝારીએ નાખ્યો હતો કે જેથી એમાં સારું ફ્લાવરિંગ થાય, ફ્રૂટિંગ થાય. અહીંયા રહ્યા મિત્રો. અહીંયા આ ગુંદા છે અત્યારે આમાં આવ્યા. એવી રીતે તો બધે એમાં ફાલ લાગ્યો જ છે ગુંદામાં. અહીંયા રહ્યા મિત્રો. હજી ફરતો ફાલ છે. સારામાં સારું થશે, કેમ કે સિઝન પહેલાં આ વસ્તુ ખાવાની મજા આવે. ઘણા લોકો તો એને વેચે ખરા, પણ આપણે વેચવા નથી. આપણે તો બસ ખાવા હાટું થઈ જાય એટલે વાવા. મેં હમણાં પપ્પાને વાત કરી. હું પહેલાં અહીંયા ટમારો આવ્યો હતો તો એમાં ફાલ હતો. પપ્પા કહે થોડોક ટાઈમ જવા દઈએ, મોટા થઈ જાય પછી તોડીએ તો ખાવાની મજા આવે. એટલે હવે અવડા થઈ ગયા છે. આ ગુંદા કમ્પ્લીટ થઈ ગયા છે હવે ખાવા જેવા અથાણામાં. તો હવે પપ્પાનું બે આવશું પછી. એમાં મારા એકથી નહીં ભાઈ, પપ્પા અને અમે બે એકબીજાની હેલ્પ કરીને આંબી લેશું. કેમ કે ગુંદા આ સિઝનમાં લગભગ ક્યાંય હોય જ નહીં. અમુક ગુંદા જે 12માસી હોય એ જ આવતા હોય. એટલે બાકી એમાં એક આંબળોય વાવ્યો તો મેં, પણ મળતો નથી ક્યાં છે એ. અહીંયા એક છે. આ ઓલો છે આપણે આસોપાલવનું છોડ છે. આ તમે જોઈ શકો છો. આ સામે છે એ. તો આ જો તમે મારા હાથમાં જોઈ શકો છો, આ ગુંદા છે અત્યારે. આ ગુંદા આમ તો નથી મળતા, એની સિઝનમાં જ મળે છે.
પણ જો મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે ગુંદા થતા હોય એવી રીતના તો તમે મને કહેજો, કેમ કે અત્યારે આની ભાવ બહુ ઊંચો હોય બજારમાં, પણ આપણે વેચવા નથી જવા, આપણે તો જસ્ટ ખાવા હાટું જ રાખવા છે. આ ગુંદામાં ફળ આવ્યો હોય છે ખાસું, આગળ પાછળ અથાણું વહેલા કરે. બાકી મેં શાકભાજી વાવ્યું છે, શાકભાજી શરૂ થઈ ગયું છે લગભગ ચોરાફરી આવવા માંડી છે, મૂરા થઈ ગયા છે, ધાણા થઈ ગયા, રીંગણા શરૂ થઈ ગયા, ગલકા આવવા માંડ્યા, દૂધીમાં ફૂલ આવી ગયા, એટલે હવે લગભગ શાકભાજી ચાલુ થઈ ગયું. બાકી આજે આ ખબર હતી મને, આમ તો જોતે નથી જ, અહીંયા આવ્યો પછી ખબર પડી, એમાં જોયા ગુંદા એટલે મેં. અને ગુંદા છે એ બહુ સારામાં સારી વસ્તુ છે. અથાણું, તાજું અથાણું કરીને ખાવાની મજા આવે. 12 માસ તો જો કે એની સિઝનમાં કરીને રાખ્યું હતું, પણ આ અત્યારે જે આ છે ગુંદા, આમાં ઘણી જગ્યાએ દેખાય છે મોટા મોટા, આગળ પાછળ ફાલ છે એટલે હમું રહે ખાવાનું. મિત્રો આર્યા જો હું તમને કહેતો હતો એ પ્રમાણે ગુંદા અહીં છે આગળ સારામાં સારા ગુંદા આવ્યા છે. જો તમારા વિસ્તારમાં થતા હોય તો મને કોમેન્ટ કરજો, અને બીજું કંઈ નામ હોય આનું તો એ પણ મને કહેજો. આગળ કીધું એ પ્રમાણે અહીંયા રહ્યો આંબો. આમ તો અહીંયા 2 વાવ્યા હતા પણ થયો આ એક જ. એક આંબો થઈ ગયો, એ હારું થયું, કેમ કે ઓલો આગલો હતો એ તો આસોપાલો હતો, આ આંબો છે. મિત્રો મેં લગભગ આમાં બધા જ્યાં જ્યાં જગ્યા મળી એ પ્રમાણે ઝાડવા વાવી દીધા. ભલે કોઈ એમને એમ નથી વાવ્યું, બધાય સ્વાર્થ છે એવી રીતે વાવ્યા, કેમ કે આંબા છે, નાળિયેરી છે, બીજા બધા છોડા છે તે છે, પણ જે લીલો છોડ છે એ ઓક્સિજન આપે જ છે આપણને, એટલે ગમે એ વાવો ફાયદો આપણો જ છે. એટલા માટે આમાં બધું ચારીકોર વાવેલું છે, આ ડેબથાળ બદામના અંતે ને, પણ ઝાડવા તો વાવીએ જ, ફાયદો છેલ્લે તો આપણો જ છે. સારું ઓક્સિજન મળશે અને છેલ્લે વરસાદ થાય સારામાં સારો, ગરમીનું તાપમાન જે ટેમ્પરેચર ઊંચું વયું જાય એ પણ ઓછું રહે, તો ફાયદો આપણો જ છે. એટલા માટે